જય માતાજી મિત્રો, હું વામન કુમાર આપ સૌનું મારી ચેનલ વામન પંડ્યામાં હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે આપણે આવી ગયા છીએ જૂનાગઢની અંદર. જૂનાગઢમાં છે મહાશિવરાત્રિ મહોત્સવ 2026. તો ચાલો આપણે મળી અને જઈએ અંદર અને જોઈ શિવરાત્રિનો કેવી બધી તૈયારીઓ ચાલુ છે. બાકી આપણે અંદર પ્રવેશ કરવાનો છે. તો ચાલો કરીએ પ્રવેશ. પછી આગળ ભવનાથ તરફ તો સરસ મજાની લાઇટિંગ અને ડેકોરેશનની વ્યવસ્થા થઈ છે. તો કેટલું પબ્લિક અત્યારે ભવનાથ તરફ જઈ રહ્યું છે. અહીંથી વાહન વ્યવહાર બંધ છે, જેના કારણે તમામ વ્યક્તિએ હાલીને જવાનું રહેશે. અમુક જે પાસ જેને આપ્યા હોય એ વાહન અંદર જશે, બાકી બધાને હાલીને ભવનાથ સુધી જવાનું છે. હજુ આ રીતના અલગ અલગ બધા અને આગળ વધતા રહીએ. જો છોકરાઓને રમવા માટેના અહીંયા છે મહાદેવ. મહાદેવનું દર્શન કરીએ. જય ભોલેનાથ. તો ચાલો આગળ વધીએ. જો આ રીતના સરસ મજાની મૂર્તિઓ વેચાય છે. જેમાં રાધા કૃષ્ણ બધી અલગ અલગ પ્રતિમાઓ છે. ચાલો આગળ વધીએ હવે ધીમા ધીમા. આ છે મુખ્ય માર્ગ જે ભવનાથ તરફ જઈ રહ્યો છે ને સરસ મજાનું ડેકોરેશન પણ કરેલું છે. ને આ છે ગણપતિ મહારાજ. તો હાલો પહેલા એમના દર્શન કરીએ. જો આ છે ગણપત દાદાની પ્રતિમા સરસ મજાની. તો ચાલો હવે આગળ ધીરે ધીરે વધીએ. જો બધું પબ્લિક હાલીને જાય છે ભવનાથ તરફ. જે હજી ઘણું આગું છે, પણ ચાલતા રહીએ ધીમા ધીમા અને જોતા જાય બધું. જો આ એક મહાદેવની પ્રતિમા છે. તો ચાલો એમના પણ દર્શન કરીએ. જય ભોલેનાથ મહાદેવ હર. તો આટલું પબ્લિક જો જાય છે ભવનાથ તરફ. હજી કાલે છે હજી તો મહાશિવરાત્રિ, અને કાલે જ છે બધો મેળો. પણ અત્યાર દીનો આ મેળો ચાલુ જ છે 5 દિવસ સુધી. જો આ બધું પબ્લિક ભવનાથ તરફ જાય છે ને અમુક પબ્લિક ભવનાથમાંથી દર્શન કરીને પાછું વળી રહ્યું છે. તો આપણે પહોંચી ગયા છીએ દામાકુંડ. જો આ છે ઉપર મંદિર અને નીચે છે દામોદર કુંડ. જો આ છે દામોકુંડ, જેમાં નરસિંહ મહેતા સ્નાન કરવા માટે જૂનાગઢથી રોજ આવતા. એ જ આ પવિત્ર દામોકુંડ છે, જેમના ઇતિહાસમાં ઘણા બધા નોંધનીય છે. તો આ છે ભગવાન દામોદરજીનું મંદિર, જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે એવું અહીંયા લખેલું જ છે. તમે પોઝ કરીને પણ વાંચી શકો છો. અને નીચે છે દામોકુંડ. તો ચાલો જઈએ હેઠે અને પછી દામાકુંડના દર્શન કરીએ. જો આ રીતનું ઉપરથી આખો આ વ્યૂ છે. જો આ છે આ નીચેથી આવી રીતનો આખો બાંધેલો દામોકુંડ છે. અને સામે છે ભગવાન દામોદરજીનું મંદિર. અને આ છે દામોદરજીનું મંદિર. અને આગળ જઈએ અને આ છે મોક્ષ વડલો. જો આ રીતનો આ મોક્ષ વડલો છે. દામાકુંડની કાંઠા ઉપર જ છે આ વડલો. અહીંયા પિતૃ તર્પણનું ઘણું વધારે મહત્વ હોય છે. જો અહીંયા લખેલું છે સતવારો મારા નાથનું. ને આ બાજુ પણ લખેલું છે
પ્રાચીન મોક્ષ પીપળો અને આગળ મહાદેવનું એક સરસ મજાની પ્રતિમા છે, એમના પણ દર્શન કરીએ. તો આ રીતના ભગવાન શિવની એક પ્રતિમા છે અને આ છે ગરવો ગઢ ગિરનાર. જો સરસ મજાનો ગિરનાર છે. તો ચાલો ધીમે ધીમે આગળ વધીએ. આપણે ભવનાથ થી બિલકુલ નજીક જ છીએ હવે. છેકડી છે, ચાલો જઈએ અંદર. બાલનાથ મહાદેવ એમના પણ મંદિર છે. જો આ રીતનું સરસ મજાની વ્યવસ્થા છે અને બધાને જમવા માટે અરેન્જ કરવામાં આવે છે. આ છે માતાજી ગરવી પ્રતિમા છે. ચાલો જઈએ નીચે. આ બાજુ કરી પણ રહ્યા છે અને આ છે જમવાની વ્યવસ્થા. તો ચાલો આપણે જોઈ જો કેટલું પબ્લિક બધું રાહતેથી ભજીયાનો પ્રસાદ લઈ રહ્યા છે. જો આ ભજીયાનું વિતરણ ચાલી રહ્યું છે ને બધા ભાવિક ભક્તો પ્રેમથી જમે એટલા માટે આ લોકો જો બટાકા પૂરી બનાવી રહ્યા છે. આમાં સરસ મજાની ગરમા ગરમ ને આ બાજુ બની રહ્યા છે મેથીના ભજીયા. જો સરસ મજાના ગરમા ગરમ મેથીના ભજીયા તૈયાર થઈ રહ્યા છે. ને આ બાજુ પણ મેથીના ભજીયા બની રહ્યા છે. જય ગિરનારી. અને જો આ રીતના ભજીયા ચટણી અને ગુંદી આપવામાં આવે છે. જો આ રીતના ભજીયાની વ્યવસ્થા છે, જે ભાવિક ભક્તો પ્રેમથી જમે છે. અને અહીંયા છે એક મહાદેવનું પણ શિવાલય. જય શિવ શંભો. અને એના સાનિધ્યમાં બધા બેસીને નિરાતે જમી રહ્યા છે. અને લાસ્ટમાં છાસની પણ વ્યવસ્થા છે. અને આ બાજુ જો આ ડીશ ને બુંદી આપે છે, ભજીયા આપે છે અને ચટણીની પણ વ્યવસ્થા છે. ત્યારબાદ જો આ ડીશ જોવાની વ્યવસ્થા છે, જ્યાં સ્વયંભૂ પોતપોતાની ડીશ ધોવાની રહેશે. અને ડીશ ધોયા બાદ પાણીની પણ સરસ મજાની વ્યવસ્થા છે. અહીંયા છાસનું વિતરણ ચાલી રહ્યું છે અને ડીશ પછી લૂછી અને આ રીતે મૂકવાની રહેશે. તો આપણે પ્રસાદી લઈ લીધી છે. તો ચાલો હવે આગળ. જો આપણે પહોંચી ગયા છીએ પ્રવેશ દ્વારે અને આ છે ભવનાથ. જો પબ્લિક જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી નકરું પબ્લિક જ દેખાય. તો ચાલો ધીમા ધીમા આગળ વધીએ. ને અહીંયા પણ એક પ્રસાદી રૂપે આપી રહ્યા છે, જેમાં અલગ અલગ જગ્યાએ ઘણી બધી પ્રસાદીઓ આપી રહ્યા છે. જેમાં છે સમસ્ત લેવા પાટેલ સમાજ એમના તરફથી અહીંયા લાઈ ઢોકળા અને ચટણી આપવામાં આવે છે. ને સરસ મજાની શિવની પ્રતિમા એક છે. જો આ રીતનું આખું બધું તૈયાર કરેલું છે. સરસ મજાની શિવાલય એક બનાવેલું, એમના પણ દર્શન કરીએ. તો અહીંયા બધી માળાઓને એવું બધું વેચાઈ રહ્યું છે. જો તો ચાલો આગળ વધીએ. ને આ છે ખાખીની જમાતું બધી, જેમાં બધા સાધુઓ અલગ અલગ બેઠા છે. જે ઘણા બધા સાધુ સંતો છે અહીં. તો ચાલો ધીમે ધીમે આપણે બધાના નહીં પણ થોડાકના દર્શન કરીએ. જો આ માતા બેઠા છે, ત્યારબાદ એક આ બાપુ પણ છે અહીંયા. જો આ બધા અલગ અલગ સાધુઓના અખાડાઓ છે, જેમાં અલગ અલગ બધા સાધુ સંતો બિરાજમાન છે.
જો આ બધા સાધુઓ છે જે પોતપોતાના અખાડા પ્રમાણે બેઠેલા છે, જે કેટલા બધા છે પણ અલગ અલગ બધા સાધુ સંતો. અને મહાશિવરાત્રિ ભોજન ભજન અને સંત મિલનનો જે એક આ મહાસંગમ છે. તો ચાલો અલગ અલગ બધા સાધુઓના દર્શન કરીએ. જો એક અહીંયા માતા છે, ત્યારબાદ અહીંયા એક માતા છે. જો આ કેટલા બધા રુદ્રાક્ષની માળાઓ લઈ અને બિરાજમાન છે. તો જો અહીંયા એક ધૂણો છે જે ને બાપુ પણ છે અહીંયા. જો આ કબૂતર વાળા બાપુ જેમના માથા ઉપર કબૂતર છે એ પણ જીવતું. જો આ કબૂતર વાળા બાપુ છે. તો ચાલો જઈએ હવે આ અખાડાની અંદર. જો કેટલું પબ્લિક છે બધું, જેમાં સૌ પ્રથમ માતાજીની પ્રતિમા છે, જેમાં મહાકાળીમાં બિરાજમાન છે. જો એક આ માતા છે, એમના દર્શન કરી લઈએ. ત્યારબાદ વધીએ આગળ. જો આ બાપુ છે ને આ છે મુખ્ય માતાજી, એમના દર્શન કરી અને વધીએ આગળ. જો આ બાપુ કેટલા રુદ્રાક્ષ પહેરેલા છે. તો અલગ 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 ઘણા બધા પ્રકારના સાધુ સંતોના દર્શન આપણે કર્યા છે અને હજી આગળ પણ કરતા રહીશું. આગળ વધતા રહીએ ને દર્શન કરતા રહીએ. આ છે જૂના અખાડા. જો આ રીતનું લાઇટિંગ અને ડેકોરેશન કરવામાં આવેલું છે જૂના અખાડાની અંદર. જો આ રીતનો આખો અખાડો બનાવવામાં આવેલો છે. ચાલો આગળ વધીએ અને બધા અલગ અલગ સાધુ સંતોના દર્શન કર્યા. પોતપોતાની મસ્તીની અંદર જુઓ બધા સાધુ સંતો છે. તો આ તો આપણો આજનો જુનાગઢનો ભવનાથનો વિડીયો. જો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવા વિડીયો અમે તમારી માટે લાવી શકીએ. હજી આપણે જુનાગઢના અલગ અલગ વિડીયો જોવાના જ છે અને એમાં મહાશિવરાત્રિની રવેડી પણ આપણે નાખવાની જ છે, તો એ પણ જોવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.